હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા પ્રોમોમાં એટલે કે નવા વિડીયોમાં વાત કરશું કંકુના નવા પ્રોમોની, જેમાં આપણને એક નવી કહાની પાછી વળાંક લેતી જોવા મળે છે. આપણને જોવા મળે છે કે દિવ્યાએ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે ભૂપેન્દ્ર કાકાના વિરુદ્ધમાં, ને કોર્ટમાં સુનાવણી ચાલે છે. અને જે ભૂપેન્દ્ર કાકાનો વકીલ હતો એણે ના પાડી દીધી કેસ લડવા માટે. તો કોર્ટ જે છે એ ભૂપેન્દ્ર કાકાને સજા આપવા જઈ રહ્યું છે, પણ એ જ ટાઈમે કંકુ જજને રોકી દે છે અને કહે છે કે ભૂપેન્દ્ર જોશીનો એટલે કે મારા કાકાનો કેસ હું લડીશ. તો શું કંકુ આ નવી જવાબદારી ઉપાડી શકશે? એણે નવી જવાબદારી લીધી છે ભૂપેન્દ્ર કાકાને બચાવવાની. શું ભૂપેન્દ્ર કાકાને કંકુ બચાવી શકશે? આ બધું આપણને જોવા મળશે. આપણને ખબર જ છે કે દિવ્યાએ ભૂપેન્દ્ર કાકા પર આરોપો મૂક્યા છે અને મારા ખ્યાલથી એ આરોપો જૂઠા છે. તો આ બધું આપણને નવા ધર્મશંકરના એપિસોડમાં જોવા મળશે. તો બની રહો અમારી જોડે અને જોતા રહો કંકુ રંગ પારકો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય એટલે કે ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી જોડે બની રહેજો. બેલ નોટિફિકેશન પ્રેસ કરજો અને જોવાનું ભૂલતા નહીં. કંકુ રંગ પારકો રોજ રાત્રે 8 વાગે કલર્સ ગુજરાતી પર અને જીઓ હોટસ્ટાર પર ગમે ત્યારે. તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.